ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે સજાનું એલાન થયું છે, થોડા દિવસ પહેલાં સેશન કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા તેમને આપી છે, તેને લઈને ગુજરાતભરમાં આદિવાસી નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા નારાજગી દર્શાવવામાં આવી રહી છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે આ વિરોધના સૂર રાજસ્થાન સુધી પહોંચ્યા છે, જેમાં બાંસવાડાના સાંસદ રાજકુમાર રોતનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન કોર્ટે આજથી 2023ની આસપાસ જે મારામારીનો કેસ વનકર્મી સાથે બન્યો હતો, તે કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે। આને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે, તેમની મુશ્કેલીઓ પણ વધી છે અને હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। તેમની સાથે તેમના પત્ની સહિત 9 જેટલા આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેમાં એક 18 દિવસનું બાળક પણ છે, તેનો જન્મ થયો હતો, પરંતુ તેની માતા આ કેસમાં દોષિત સાબિત થઈ છે। આ ઘટનાથી વિવાદનો મધબોળો પણ છંછેડાયો છે ને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાતના આદિવાસી નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા તો સામે આવી રહી છે, પરંતુ રાજસ્થાનમાં પણ તેના પડઘા પડવાની શરૂઆત થઈ છે, જેમાં ભારતીય આદિવાસી પાર્ટીના ધારાસભ્ય હોય કે લોકસભાના સાંસદ, તેઓ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આ જે ઘટનાને વખોડી રહ્યા છે ને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। ત્યારે બાંસવાડાના લોકસભાના સાંસદ રાજકુમાર રોતનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ ટ્વિટરના माध्यमથી सोशल मीडिया થી लखी रहा है। गुजरात में आदिवासी विधायक चैतर वसावा को 7 साल की सजा दिए जाने का हम पुरजोर विरोध करते हैं। यह न्याय नहीं बदला है। जो नेता आदिवासी, दलित, गरीब एवं किसान के जमीन बचाने और उनके हक की लड़ाई लड़ता है, भाजपा सरकार उसे झूठे मुकदमे में फंसाकर जेल भेज देती है। भारत आदिवासी पार्टी चैतर भाई वसावा के साथ खड़ी रहेगी। उनके न्याय के लिए बहुत जल्द गुजरात में बड़ा आंदोलन किया जाएगा। आ प्रकारनी चीमकी है ते राजकुमार रोत, जेओ हाल बांसवाड़ाना सांसद है, भारतीय आदिवासी पार्टीना तेमना द्वारा कहेवामां आव्युं छे ने धारासभ्य चैतर वसावाना समर्थનમાં તેમણે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે, જેના જ કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે। દર્શક મિત્રો, પડે પડના અપડેટો આ કેસથી જોડાયેલા આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।